બનાવટ સ્ટાર્ટ કરીએ છીએ. 3 માંથી બનાવટ છે. આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી, હેલોજન વિનિમય દ્વારા. મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરનું હેલો આલ્કેનની બનાવટ. સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ જે છે આલ્કોહોલમાંથી બનાવટ. આલ્કોહોલની બનાવટ જે આપેલી છે ટેક્સ્ટ બુકમાં એના કરતાં એની થિયરીમાં ઘણી બધી વસ્તુઓ આપેલી છે જે એમસીક્યુ માટે જરૂરી છે. તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરશું હેલો આલ્કેનની બનાવટ આલ્કોહોલમાંથી. ઓકે, તો એમાં પહેલી જ પ્રક્રિયા લઈએ. આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટમાં પણ ઘણા બધા સબ ટોપિક છે. તો સૌથી પહેલી લઈએ આપણે આલ્કોહોલ એટલે ROH સમૂહ, આલ્કોહોલ સમૂહ, બરાબર. એની હેલો એસિડ સાથે પ્રક્રિયા HX, હેલો એસિડ HX સાથેની પ્રક્રિયા કરવાની છે. જેમાં આપણે ઉદ્દીપક લઈએ છીએ નિર્જળ ZnCl2. પ્રક્રિયા સાવ જ સિમ્પલ છે. આલ્કોહોલમાંથી OH અને અહીંયાથી H, H2O નીકાળવાનો છે. H2O નીકળી ગયો, બચ્યો શું? R અને X, બરાબર. અને ઇન શોર્ટ એમ તમે કહી શકો કે હેલોજન અને OH એ બેનું વિસ્થાપન થઈ જાય છે. X અહીંયા આવી જાય છે અને OH આ બાજુ આવે છે. એટલે શું બને છે? હેલો આલ્કેન. હેલો આલ્કેનની આ બનાવટની અંદર જો આપણે આલ્કોહોલ પ્રાઇમરી કે દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો આપણે ZnCl2 ઉદ્દીપકની આવશ્યકતા છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ લઈએ તો ઓરડાના તાપમાને થઈ જશે, કોઈ તાપમાન આપવાની પણ જરૂર નથી. અને HX ની જગ્યાએ HCl, સાંદ્ર HCl લેશો તો એ પ્રક્રિયા ઝડપથી કરી નાખશે. એનો મતલબ એ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ કરતાં તૃતીયક આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા કરે છે. મતલબ કે તૃતીયક આલ્કોહોલ જે છે એની ક્રિયાત્મકતા હેલોજન એસિડ સાથે સૌથી સારી છે. મતલબ પ્રતિક્રિયાત્મકતા જોઈએ હેલોજન એસિડની આલ્કોહોલ સાથે તો તૃતીયક ઝડપી કરે છે દ્વિતીયક અને પ્રાથમિક કરતાં. એનું મુખ્ય કારણ છે કે જ્યારે આ પ્રક્રિયા થાય એ પ્રક્રિયા દરમિયાન અહીંયા R ઉપર પ્લસ વીજભાર આવે છે. R ઉપર પ્લસ વીજભાર એટલે કે કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન જે છે એની સ્થાયીતા જોઈએ આપણે. સ્થાયીતા તો તૃતીયક વધારે સ્થાયી, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો આ તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી બને છે એટલે એ તૃતીયક આલ્કોહોલમાંથી જે તૃતીયક કાર્બોકેટાયન છે એ સ્થાયી બને છે એટલે તૃતીયક આલ્કોહોલ જે છે એ ઝડપી પ્રક્રિયા કરે છે. આ તો વાત થઈ HX માં આપણે X ની જગ્યાએ Cl લઈએ ત્યારે. જો HX માં X ની જગ્યાએ Br લ્યો, બ્રોમો એસિડ લ્યો તો HBr તમારે 48% લેવો પડશે. 48% સાંદ્રતા વાળો બ્રોમિક એસિડ પ્રક્રિયા તો એમ જ થશે. અહીંયાથી OH અને અહીંયાથી H, H2O નીકળશે એટલે RBr અને H2O મતલબ બ્રોમો આલ્કેન બનશે. અગર આયોડો આલ્કેન બનાવો છો, આયોડો આલ્કેન, આ બંને પ્રક્રિયા એટલી જે વસ્તુ જે છે એ થિયરીમાં આપી છે, પ્રક્રિયા નથી આપી. એટલે આ ખાસ સમજો. જો આયોડો આલ્કેન, માત્ર આયોડો આલ્કેન બનાવવો છે તો આલ્કોહોલમાં કા સોડિયમ આયોડાઇડ લ્યો કા પોટેશિયમ આયોડાઇડ લ્યો. આમાં HX લેવાનું નથી, હેલો એસિડ નથી. સોડિયમ આયોડાઇડ કા તો પોટેશિયમ આયોડાઇડ લ્યો. એમાં 95% ફોસ્ફોરિક એસિડ, ઓર્થો ફોસ્ફોરિક એસિડ, આનું નામ છે અહીંયા લખી રાખ્યું છે. H3PO4 નું નામ છે ઓર્થો ફોસ્ફોરિક એસિડ. આ ઓર્થો ફોસ્ફોરિક એસિડને આલ્કોહોલમાં ઉગાડો જે ઉદ્દીપક તરીકે કામ કરશે. એની સોડિયમ આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો. પ્રક્રિયા સાવ સહેલી છે. અહીંયાથી Na હશે તો NaOH અને K હશે તો KOH નીકળશે અને બની જશે આયોડો આલ્કેન. તો આ આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટની પહેલી પ્રક્રિયા પૂરી કરી. આલ્કોહોલની હેલો એસિડ સાથે પ્રક્રિયા જે બુકમાં એક જ છે, બાકી આ થિયરીમાં આ ટોપિક્સ આપેલા છે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજી આગળ જોઈએ બીજી પ્રક્રિયા આલ્કોહોલમાંથી. હવે આલ્કોહોલની પ્રક્રિયા કરવાની છે NaBr, સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે. બનશે શું? અહીંયા કને હેલો એસિડમાં Br છે એટલે બ્રોમો આલ્કેન બનશે. દેખાય છે અહીંયા R+, એકનો પ્લસ બીજાના માઈનસ સાથે પ્રક્રિયા કરે એટલે R+ Br સાથે જોડાઈને બનાવશે RBr. Na છે એ HSO4 સાથે પ્રક્રિયા કરશે એટલે બનશે NaHSO4. તો બાકી છે OH અને H. આ પ્રક્રિયા કરીને બનાવશે H2O. સાવ સિમ્પલ, ખાલી પ્લસ માઈનસ આવડે તો આ પ્રક્રિયા થઈ જાય અને આ પ્રક્રિયાથી બનશે બ્રોમો આલ્કેન. ત્રીજી અને ચોથી મોસ્ટ આઈએમપી પ્રક્રિયા નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આવશે. 3 વખત આલ્કોહોલ લેવાના છે અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. જો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે, 3 હેલોજન છે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ
એનું સૂત્ર આવું છે PX3. 3 વખત હેલોજન છે એટલે આપણે 3 વખત આલ્કોહોલ લેશું. સાવ સિમ્પલ પ્રક્રિયા. એક OH ને એક હેલોજન સાથે વિસ્થાપન કરાવો, એક X ને અહીંયા લઈ આવો અને OH ને અહીંયા લઈ આવો. એવું કેટલી વખત કરવાનું છે? 3 વખત. આ X ને કાઢતા જાઓ અને એની જગ્યાએ શું ઉમેરતા જાઓ? OH ઉમેરતા જાઓ. તો X ક્યાં જશે? તો X કોની સાથે જોડાશે? R સાથે. કેટલી વખત R સાથે જોડાશે? 3 વખત. એટલે 3 વખત RX બનશે અને એક જ વખત જો એક ફોસ્ફરસ સાથે 3 OH જોડાય છે એટલે બનશે H. OH કેટલી વખત છે? 3 વખત અને ફોસ્ફરસ એક વખત. તો આને તમે આમ પણ લખી શકો H3 એક વખત ફોસ્ફરસ અને O3 H3PO3. આ ઇમ્પોર્ટન્ટ છે MCQ માં. ઉપનિપજ કે આલ્કોહોલની PX3 સાથે પ્રક્રિયા કરીને હેલો આલ્કેન તો બને છે, તેમાં ઉપનિપજ કઈ બને છે? H3PO. આવી નવી પ્રક્રિયામાં ખાસ X જગ્યાએ Cl અને Br લઈ શકાશે, ફ્લોરીન અને આયોડીન લેવાના નથી. PX3. હવે વાત કરીએ આપણે PCl5. બરોબર સમજો. આ